2012 મેં પ્રાકૃતિક કૃષિમાં એક પાલેકરની કૃષિને મેં શિબિરો 4-5 શિબિરો ભરી. એમાં જે મિશ્ર કોપિંગમાં જે બાગબાની મોડલમાં મેં શરૂઆત પપૈયાની ખેતી શરૂઆત કરી. પપૈયા સાથે ચીકુ, જામફળ, કેળ, ઓબા, સરગવા, લીંબુ, ફાલસા, કરમદા જેવા બાગાયતી પાકોનું મેં વાવેતર કર્યું. અને મિક્સ ક્રોપિંગમાં હળદર, આદુ, સુરણ, શાકભાજી, તુવર જેવા દરેક પાકોનું મેં વાવેતરની શરૂઆત કરી. મારી પાસે એક સરકારી યોજનામાં ગાય નિભાવના ખર્ચમાં મને માસિક 900 રૂપિયાની સહાય મળે છે. એમાં મેં એક કોકરીજી ગાય રાખું છું. એ ગાયના આધારિત મેં એક જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત જેવું કલ્ચરો બનાવીને હું મારા ખેતીમાંનો પ્રયોગ કરીને મને ઉપયોગ કરું છું. હાલના ચાલુ વર્ષમાં મેં પપૈયા મિક્સ બધું બાગાયતીમાં અંદર મિક્સ ઇન્ટરક્રોપિંગમાં મેં આદુ, હળદર, સુરણ, કોબી, ફુલેવર, ગાજર, મૂળા, બીટ, ધાણા, લસણ, ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું. બીજા ખેતરમાં મેં વરિયાળી, દિવેલા, યલો મસ્ટર્ડ એટલે પીળા સરસવ દરેક પાકોનું વાવેતર કરી મારું અત્યારે સફળ મેં મારું મોડલ બનાવ્યું છે. અને એનું ઉત્પાદન અને મારું આ વર્ષનો પ્રોફિટ કદાચ 4 થી 5 લાખ જેવો મારો પ્રોફિટ થશે.